વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું હતું। 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છતાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે। પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 26.15 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટી 26 ફૂટ છે। વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે। આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલ પાણીને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું છે। ત્યારે ગઈકાલે વરસાદને કારણે પાણી વધ્યું છે। કમાટીપુરા, પરશુરામ ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે, જેથી આખી રાત લોકોની ઊંઘ ઉડતી જોવા મળી છે। લોકોમાં હાલ મગરોનો ભય જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।